નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। સંયુક્ત રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા ઘોષિત કરેલા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે વાઘોડિયા આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક પરંપરા મુજબ આદિવાસી મુજબ તેમના પહેરવેશ પહેરી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા ગામ તેમજ વાઘોડિયા તાલુકાના આજુબાજુના ગામડાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। ડીજે તેમજ બેન્ડથી ટીમલીના તાલે આદિવાસી ભાઈઓ બહેનો પોતાનો આદિવાસી પહેરવેશ પહેરી તેમના આદિવાસી શસ્ત્ર હાથમાં લઈ તેઓ ઉમળકાભેર ટીમલીના તાલે આદિવાસી નૃત્ય સાથે નાચતા જોવા મળ્યા હતા। આ રેલીમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી અને વાઘોડિયાના સામાજિક કાર્યકરો પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। રેલીની શરૂઆત ડેપો વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી, જે જય અંબે 4 રસ્તા થઈ મેન બજાર ફરી જીઆઈડીસી ભાતીજીના મંદિરે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। આદિવાસી દિવસ ખરેખર આપણા જળ, જમીન અને જંગલનું સાચું રક્ષણ કરતા આપણા આદિવાસી ભાઈઓ બહેનોના આજના આદિવાસી દિવસ સંસ્કૃતિની અંદર આપણે સૌ ભેગા મળીને આદિવાસી દિવસ વાઘોડિયા ખાતે આજે ઉજવવામાં આવ્યો। 10,000 જેટલી મોટી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોએ આજે રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે રેલીનું સરઘસ કાઢીને ભવ્યથી ભવ્ય ડાન્સ, નૃત્યો અને ડીજે સાથે આજે અમારા વાઘોડિયામાં તમામ સમાજના લોકો સાથે રહીને વાઘોડિયામાં એક ખાસિયત છે કે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય તો તમામ સમાજના લોકો ભેગા રહીને એને બહુ તન મન ધનથી ઉત્સવ મનાવતા હોય છે। આજે આપણે જોયું કે 10,000 જેટલા અમારા આદિવાસી ભાઈઓ બહેનોએ વાઘોડિયાની બજારની અંદર ખૂબ આદિવાસી નૃત્યો સાથે આજે જે તહેવાર મનાવવામાં આવ્યો અને મને પણ એની અંદર ઉપસ્થિત રહેવાનો જે લાભ મળ્યો, એટલે મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હૃદયથી આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હંમેશા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદિવાસી ભાઈઓની માટે સતત ચિંતા કરતા આવ્યા છે। ઘણી બધી વનબંધુ યોજનાથી લઈને ઘણી બધી યોજનાઓ છે કે જેના કારણે આપણા આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ઉપયોગી થાય એવું સરકાર હંમેશા ચિંતા કરતી આવી છે અને કરતી રહેશે। ફરીથી તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક આજના દિવસની શુભકામનાઓ પાઠવું। જય જોહાર। 9મી ઓગસ્ટ રાષ્ટ્રીય યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ આજનો આદિવાસી દિવસ, જે આદિવાસી રીતિ રિવાજ પરંપરાગત રીતે અહીંયા વાઘોડિયા ખાતે ઉજવણી પેટે રાખેલું હોય, જે સંદર્ભે વાઘોડિયા તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ બહેનો અને વડીલો અહીંયા આવ્યા હોય અને અહીંયા વાઘોડિયા ખાતે એસટી ડેપોથી આ રૂટ મતલબ રેલી અહીંયાથી સ્ટાર્ટ થશે। અહીંથી નીકળીને જય અંબે થઈ બજારમાં નીકળી પછી ભાતીજી મહારાજના મંદિરે પૂર્ણ થશે। આદિવાસી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આપ સૌને સમસ્ત આદિવાસી સમાજને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આજે દર વર્ષની જેમ આજના દિવસે પણ સમસ્ત વિશ્વમાં આદિવાસી દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે વાઘોડિયા ખાતે પણ દર વર્ષની જેમ ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। તો એમાં સમસ્ત આદિવાસી સમાજ અહીં એકત્રિત થઈને ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે, એટલે મને ગર્વ છે કે અમે સૌ સાથે મળીને આ રીતના ઉજવણી કરી રહ્યા છે। જય જોહાર, જય આદિવાસી।